નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેશ એડવોકેટ સહિતના હોદ્દેદારો ચૂંટાયા। કરજણ જૂના બજાર ખાતે કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની વર્ષ 2024-25ની ચૂંટણી યોજાઈ, જેમાં વકીલ મંડળના 69 મતદારોએ મતદાન કર્યું। પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર વિજેતા જાહેર થયા અને ઉપપ્રમુખ પદે રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર, કમિટી સભ્યોમાં અરવિંદ ભાઈ વસાવા, કનુ વસાવા, હર્ષદ પટેલ, મલેક ઇમરાન દિલાવર, સમીર સિંધી આ તમામ ચૂંટાયા હતા। સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર હર્ષદ ચાવડા તથા મદદનીશ કમિશનર અરવિંદ પરમારે નિભાવી હતી। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા લેવલની વકીલ મંડળની ચૂંટણીનું 20/12/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ કરજણ તાલુકામાં પણ ચૂંટણી વકીલ મંડળની યોજાઈ હતી, જેમાં મેં પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી હતી અને કરજણના તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મને સહકારને આશીર્વાદ આપ્યો અને મારી આ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે। અને હું સતત સામાજિક પ્રશ્નો હોય, વકીલ હિતના પ્રશ્નો હોય, એમાં સતત લડતો આવ્યો છું, સંઘર્ષ કરતો આવ્યો છું અને હવે પછી પણ હું કરજણ વકીલ મંડળના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને હલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને મારી જ્યારે કરજણ વકીલ મંડળને જે જગ્યાએ જરૂર પડશે તે હું હાજર રહીશ અને ફરી એક વખત હું કરજણના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।